ટાર્ગેટ કરવા માટે આ સરકારનું બુલડોઝર ચાલે છે। અમે વિધાનસભામાં પ્રશ્નો પૂછાતા કે ગુજરાતનો ઉદ્યોગપતિઓના ક્યાં ક્યાં દબાણો છે। લાખો ચોરસ મીટરના દબાણો આ ગુજરાતની ધરતી પર મોટા મોટા ઉદ્યોગપતિઓના વર્ષોથી છે। અમે પૂછો કે કેટલા લોકોના દબાણ હટાયા। एक चौरस मीटर जग्याનું दबाण पर हटતું નથી। पूछना चाहूंगा और अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन से पूछना चाहूंगा, उस आईएएस कक्षा के अधिकारी जो अहमदाबाद में भारतीय जनता पार्टी के लिए कार्य करते हैं, क्या यदि उनमें ताकत हो तो अहमदाबाद में उद्योगपतियों के सिंधु भवन एसजी हाईवे पर R3 जोन में बड़े बड़े करोड़ों रुपए के मकान और बड़े बड़े फार्म हाउस इलीगल बने हुए हैं, यदि उनमें ताकत સાંભળી છે। ખાલી મકાનનો સવાલ નથી, જે લોકો ગરીબ છે, જે લોકોની પાસે પૈસા નથી, એ લોકોને માટે મકાન એ પોતાની રોજીરોટીનો પણ સવાલ છે। ઘણા બધા લોકો મકાનમાં દુકાન ચલાવતા હોય, નાની નાની કઈ ઘરમાં કામ કરતા હોય, કોઈ દરજી કામ કરતા હોય, કોઈ બીજું કામ કરતા હોય, તો એ લોકોની એ પણ રોજીરોટી છીનવાઈ જાય છે। અત્યારે કહું તે પ્રમાણે ભાડે मेरे भाई, मैं आप सबके लिए सिर्फ यही कहूंगा कि ये विकास की सरकार वादे करती है कि विकास अहमदाबाद शहर में और गुजरात के अंदर हमको करना है। तो क्या आसियाने की बात करते हो, आसियाने की बात करते हो, दिल जलाने की बात करते हो, सारे दुनिया के रंजो गम देकर मुस्कुराने की बात करते हो। हमारी चेहरे की खुशी उड़ाकर तुम विकास करना चाहते हो। आर गुजरात न्यूज़ में आपનું સ્વાગત છે। અમદાવાદ સરખેજ વિસ્તારમાં આવેલી સફીલાલ મસ્તાની દરગાહ પાસે 3 થી 4 મહિના પહેલાં તમે આ વિસ્તાર જોઈ શકો છો કે આ વિસ્તારમાં 200 જેટલા મકાનો આવ્યા હતા। એ મકાનો પર સરકાર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યો હતો। આજે કોંગ્રેસના આગેવાન શ્રી અમિતભાઈ ચાવડા, વિપક્ષ નેતા શેજાદ ખાન પઠાણ, ઇમરાનભાઈ ખેડાવાલા અને કોંગ્રેસના આગેવાનો આ જગ્યા પર આવી ગયા હતા અને કૌસર અલી સૈયદ જે અહીંયાના મેન છે, જે એમની આગેવાની હેઠળ આ ગરીબોની અવાજ બનાવવામાં આવી છે। કૌસર અલી સૈયદ દ્વારા અહીંયા લોકોને ભેગા કરવામાં આવ્યા હતા અને અમિતભાઈ ચાવડા દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે તમારી જે લડાઈ છે તમે એ લડાઈમાં એકલા નથી, અમે તમારી અવાજ લોકસભા, વિધાનસભા અને કોર્પોરેશનમાં પણ બનીશું। આજે જે વિધાનસભા સરખેજ વિધાનસભામાં જેટલા 200 જેટલા મકાન તૂટવામાં આવ્યા છે એ લોકોને પણ મકાન પછી ફરી પરત વખત મળે તે પ્રયત્ન કરવામાં આવશે। રઈસ સૈયદ, સરખેજ, અમદાવાદ। देखो देखो मेरा मकान पहला आज तोड़ने वाले थे, एक मकान तोड़ के भाग के मैं नोटिस दी, कुछ दिया नहीं, मैं तोड़ डाला मेरा मकान। 50 लाख रुपए 4 जने कमाने वाले मेरे बच्चों के लिए बनाया था। વિધાનસભામાં મુદ્દો લઈ જવામાં આવશે। દરેક પરિવારને પોતાનું એક સ્વપ્ન હોય છે કે એનું પણ એક ઘરનું ઘર હોય, એના બાળકો માટે, પરિવાર માટે, ભાવિ પેઢી માટે કે એનો સુરક્ષિત આશિયાનો હોય। છેલ્લા 3 દાયકાથી આ સરકાર ગુજરાતમાં રાજ કરે છે। લોકોને એનું ઘરનું ઘર તો આપી નથી શક્યા, પણ જે ગુજરાતીઓએ પોતાના પરસેવાની મહેનતની કમાણીથી આખી જિંદગીની મહેનતથી ઘર બનાવ્યું, એક આશિયાનો પોતાના પરિવાર માટે ઊભો કર્યો, વિકાસના નામે આ ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવે છે। દાદાનું બુલડોઝર કરીને સરકાર ગૌરવ લે છે, પણ ગરીબોને બેઘર કરી એમની જે વેદના છે, જે પીડા છે, જે તકલીફ છે એને સાંભળવાવાળું આ સરકારમાં કોઈ નથી। ત્યારે આજે સાબરમતી વિસ્તારમાં પણ હજારોની સંખ્યામાં લોકો બેઘર થયા છે। મક્તમપુરા, જુવાપુરા, સરખેજ વિસ્તારમાં પણ હજારોની સંખ્યામાં લોકોના ઘર તૂટ્યા છે, બેઘર થયા છે। અને આ અમદાવાદ સહિત આખા ગુજરાતમાં સરકાર જાણે નિષ્ઠુર હોય, દયાહીન હોય એ રીતે કોઈને ઘર આપવા માટે તો સક્ષમ નથી કે ઈચ્છા શક્તિ નથી,
પણ લોકોના ઘર છીનવી રહી છે, નાના નાના બાળકોને રસ્તા પર રઝળતા રહેવા માટે મજબૂર કરી રહી છે. ત્યારે આજે સમગ્ર ગુજરાતની સામાજિક સંસ્થાઓ, સેવાભાવી સંસ્થાઓ, આ જેના ઘરો પર બુલડોઝર ફર્યા છે એવા પીડિત પરિવારો બધા જ સાથે મળી મારું ઘર મારું સ્વાભિમાન લડતની શરૂઆત થઈ છે. કોંગ્રેસ પાર્ટીની હંમેશા નીતિ રહી છે કે ભૂતકાળની સરકારોએ પણ ગરીબોને 100 ચોરસ વારના પ્લોટ આપ્યા હતા. પોતાનું ઘરનું ઘર બને એટલા માટે ઇન્દિરા આવાસ સહિતની આવાસની યોજનાઓ લાવ્યા હતા. આજે કોંગ્રેસ પક્ષનો સંકલ્પ છે કે જેના મકાનો તૂટ્યા છે, જેનો અધિકાર, એનું સ્વાભિમાન છીનવાયું છે, એવા તમામ લોકો માટે લડીશું. આવનારા વિધાનસભા સત્રમાં પણ લડીશું અને સડકથી લઈને સંસદ સુધી આ દરેક પરિવારને એનો આશિયાનો મળે એ માટેનો संकल्प સાથેની લડાઈની શરૂઆત કરી છે. इस आंदोलन में हमारे बीच में उपस्थित मैं दिल की गहराइयों से उनका शुक्रगुजार और धन्यवाद मानता हूं. ऐसे हमारे गुजरात प्रदेश कांग्रेस समिति के अध्यक्ष अमित भाई चावड़ा हमारे बीच में मौजूद है. मैं चाहता हूं उनके लिए एक बार आप जोरदार तालियां बजाइए साथियों कि गरीब पीड़ित परिवार के दुख में वो शामिल हुए हैं. हमारे बीच में उपस्थित धारासभ्य इमरान भाई, हमारे प्रमुख सोनल बहन, लाखा भाई, हमारे नीरव भाई, हमारे हितेंद्र भाई, और जिनके वजह से ये आंदोलन सफल होने जा रहा है, ऐसे हमारे कौसर भाई और कलीम भाई और सभी हमारे पीड़ित साथियों, भारतीय जनता पार्टी का सिंगल पॉइंट एक एजेंडा है कि जो व्यक्ति उन्हें वोट नहीं देता, उनकी नजरों में वो भारतीय नहीं है, उनकी नजरों में वो कहीं ना कहीं उनको बेघर करने का कार्य भारतीय जनता पार्टी करती है. आज इस मंच से मैं भारतीय जनता पार्टी से पूछना चाहूंगा और अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन से पूछना चाहूंगा, उस आईएएस कक्षा के अधिकारी जो अहमदाबाद में भारतीय जनता पार्टी के लिए कार्य करते हैं, क्या यदि उनमें ताकत हो तो अहमदाबाद में उद्योगपतियों के सिंधु भवन एसजी हाईवे पर R3 जोन में बड़े बड़े करोड़ों रुपए के मकान और बड़े बड़े फार्म हाउस इलीगल बने हुए हैं, यदि उनमें ताकत है तो वहां पर जाकर बुलडोजर एक बार चला के दिखाए. साथियों, ऐसे ही वो आईएएस जो भारतीय जनता पार्टी के लिए कार्य करते हैं, यदि उनमें ताकत हो तो वो अडानी, वो उद्योगपति जिसके एयरपोर्ट के बाहर उसने इतना बड़ा इलीगल कंस्ट्रक्शन कर दिया है, यदि उनमें ताकत हो तो वो जेसीबी ले जाके अडानी एयरपोर्ट के बाहर बुलडोजर चलाकर दिखाए. गरीबों का घर तोड़कर ये सरकार वाहवाही लूटती है. मैं अमित भाई चावड़ा जी को एक किस्सा बताना चाहता हूँ. हमारे सम्मानीय गुजरात प्रदेश समिति के प्रमुख अमित भाई चावड़ा जी, अहमदाबाद शहर के प्रमुख सोनल बहन, विपक्ष के नेता शहजाद खान, लाखा भाई, बक्सी भाई और खास करके इस प्रोग्राम के जो आयोजक है ऐसे कौसर अली सैयद साहब, कलीम भाई, नूरजहां और स्टेज पे बैठे हुए तमाम मोअज़्ज़िज़ मेहमान और सामने जो बैठे हुए जिन लोग इफेक्टेड है, जिनके घर उजाड़ दिए गए हैं, ऐसे तमाम मेरी माँ, मेरी बहनें, मेरे भाई, मैं आप सबके लिए सिर्फ यही कहूँगा कि ये विकास की सरकार बातें करती है कि विकास अहमदाबाद शहर में और गुजरात के अंदर हमको करना है. तो क्या आशियाने की बात करते हो, आशियाने की बात करते हो, दिल जलाने की बात करते हो, सारे दुनिया के रंजो गम देकर मुस्कुराने की बात करते हो, हमारी चेहरे की खुशी उड़ाकर तुम विकास करना चाहते हो. ऐसा विकास हमको नहीं चाहिए. विकास की बात होती है, हम आपके साथ हैं, लेकिन किसी का आशियाना उजाड़ के विकास करना, मैं समझता हूं कि ये हिंदुस्तान के नहीं, गुजरात के अंदर जिस तरह से हो रहा है, वो पूरे शहर के अंदर जिस तरह से उन्होंने बस्तियां उजाड़ी है, चाहे सरके, जुआपुरा, जमालपुर, दाणीलिंगा, चंडोला, साबरमती, रखियाल, हर विस्तार के अंदर जहाँ गरीब लोग रहते हैं उनके आशियाने इन्होंने उजाड़े हैं. मैं आपको सिर्फ वादा करता हूँ कि 8, 9 और 10 3 दिन गुजरात विधानसभा चालू होने वाली है. ये विधानसभा के अंदर पूरे गुजरात के और आपके जो प्रश्न है, आपके मकान के, आपके आशियाने की बात है, वो विधानसभा के अंदर हमारे प्रमुख साहब और हम सब मिलकर उठाएंगे और भारतीय जनता पार्टी के सामने हम लड़ेंगे. मैं आपको वादा करता हूँ, लेकिन आपके साथ
हम लोग कांग्रेस पार्टी के तमाम नेता है, तमाम लोग हम आपके साथ हैं। आपको अगर कौशल भाई और जब कमेटी नक्की करे कि आपको गांधीनगर आना है, तो मैं ये कहूंगा कि आप ज्यादा से ज्यादा गांधीनगर विधानसभा का घेराव करने के लिए आप आना। सरकार को हमारी ताकत बताएंगे कि गरीबों की जिस तरह से आप आसियान उजाड़ने की बात करते हो, तो गरीबों की ताकत भी देख लो। हमको हमारी ताकत बतानी है, हमको महात्मा गांधी ने जो रास्ता बताया है वो रास्ते पे हमको चलना है। लेकिन आपको सिर्फ मैं यही कहना चाहता हूं कि हमको संविधान, जो संविधान ने हक दिए है, हमारे बाबा साहेब आंबेडकर ने जो बंधारण बनाया है वो हक दिए, वो हक के ऊपर हमको लड़ना है। तो ज्यादा कुछ न कहते हुए आज हमारे अमित भाई और हमारी पूरी कांग्रेस की टीम यहाँ आई है। मैं आप सबका बहुत शुक्रगुजार करता हूँ और आपके हर सुख दुख के अंदर हम तमाम लोग आपके साथ रहेंगे, मैं आपको वादा करता हूँ। खुदा हाफिज, जय हिंद, जय भारत, जय जय गरवी गुजरात। टार्गेट करवा माटे आ सरकारનું બુલડોઝર ચાલે છે। અમે વિધાનસભામાં પ્રશ્નો પૂછાતા કે ગુજરાતનો ઉદ્યોગપતિઓના ક્યાં ક્યાં દબાણો છે, લાખો ચોરસ મીટરના દબાણો આ ગુજરાતની ધરતી પર મોટા મોટા ઉદ્યોગપતિઓના વર્ષોથી છે। અમે પૂછ્યું કે કેટલા લોકોના દબાણ હટાયા, એક ચોરસ મીટર જગ્યાનું દબાણ પણ હટતું નથી। ઉદ્યોગપતિઓના મોટા બંગલા વાળાના, મોટી ગાડીઓ વાળાના, મોટા કોમ્પ્લેક્સોના દબાણ નથી હટતા, પણ ગરીબનું ઘર એને નડે છે। 2012 માં મને યાદ છે કે કોંગ્રેસે ઘરનું ઘર યોજના જાહેર કરી કે ગુજરાતમાં જેટલા લોકો પાસે પોતાનું ઘર ના હોય, જેટલા લોકો કાચા છાપરામાં રહેતા હોય, એવા બધા જ લોકોને પાકું મકાન કોંગ્રેસની સરકાર આવશે તો આપીશું। એના માટેના ફોર્મ ભરાયા, લાખોની સંખ્યામાં લોકોએ ફોર્મ ભર્યા। એ વખતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા। એને લાગ્યું કે આ સરકાર હવે બદલાઈ જશે, સત્તા છોડવાનો ડર લાગ્યો, એટલે એને તાત્કાલિક જાહેરાત કરી કે આખા ગુજરાતમાં જેટલા કાચા મકાનો હોય, જેટલા લોકો સરકારી જમીન પર રહેતા હોય, ઝૂંપડામાં રહેતા હોય, એ બધાનો સર્વે કરીને લાવો। આખા ગુજરાતમાં આખી સરકારનું તંત્ર કામે लाग्यो। ઝૂંપડાના ફોટા પાડ્યા, એના ફોર્મ ભરાયા, સર્વે કરાયા અને સરકારમાં રિપોર્ટ 2012 માં જમા થયો કે 60 લાખ પરિવારો એવા છે ગુજરાતમાં જે કાચા મકાનમાં ઝૂંપડામાં રહે છે। ચૂંટણીમાં વચન આપ્યું કે અમારી સરકાર આવશે તો અમે બધાને પાકા મકાન આપીશું। ચૂંટણીઓ જીતી ગયા। આજે 2012 ને 2025 થઈ। નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રીમાંથી દેશના ત્રીજી વખત વડાપ્રધાન થયા, પણ આજે પણ ગુજરાતના ગરીબોને પાકું મકાન મળતું નથી। આ બે સરકાર વચ્ચેનો ફરક છે। हमने तो हटा दिया है, उन लोग हट गए। उन लोग ने ऐसा पैसा खाया था, तो पहले पैसा खाते जब हम लोग मकान लेते, जब तोड़ देना चाहिए ना। जब हमारा पूरा पैसा पूरा हो जाता है, 7.5-30 लाख ऐसे ऐसे मकान लेते हैं। अब तो हम लोग बना भी नहीं सकते, पहले ये लोग कमा देते हैं, उसके बाद लेने से साहब हम लोग, मैं तुमसे हाथ जोड़ के विनती करती हूँ, हम लोग को हमारा मकान दिलाओ, हमारा हक दिलाओ बस। घर वालों स्वाभिमान ये कोई एक आंदोलन नहीं, पर दरेकना दिलમાં જોડાયેલી લાગણી છે। દરેકને પડતી તકલીફો જે પીડા છે એને વાચા આપવાનું એક મંત્ર ચાલે। એનું જે તકલીફ હોય છે, દર્દ હોય છે, જે નાના નાના બાળકોના ચોપડીઓ, નોટો, એનું દફતર એ મકાનમાં દબાઈ જતું હોય, મારી બહેનોની પરસેવાની કમાણીના ક્યાંક દાગીના કે કંઈ હોય એ દબાઈ જતું હોય। તો એ પહેલા અહીંયા સર્વે નંબર અલગ અલગ હતા અને આમાં